જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? આઈ હોપ બધા ફાઇન જ હશો. તો ફરીથી આવી ગઈ છે એક નવા વિડીયો સાથે. તો હમણાં તો સરાદિયા ચાલે છે અને આજે છે તેરસની તિથિ. તો આજે જે બાળકો વયા ગયા હોય એના માટે એ તિથિ ગણાય. તો આપણે જો આજે વાસ રાંધવાની છે અને મારા સાસુ કહેશે એમ જ આપણે કરવાનું છે. તો વાસમાં રાંધવાની છે ખીર ને રોટલી. તો ચાલો હવે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને ગૌમૂત્ર છાંટી અને પછી કરી દઈ ચાલુ વાસ રાંધવાનું. કેમ કે આપણે માસિક ધર્મ પાડતા ના હોઈએ તો એટલા માટે અભડછટ લાગે, એટલે ગૌમૂત્ર છાંટીને નાહી ધોઈને આપણે વાસ રાંધવાની હોય. તો હવે ચાલો કરી દઈ ચાલુ. અને આજે તેરસની તિથિ છે તો આજે મારા કાકાની પણ આજે અમને સાંજે જમવાનું છે. તો આપણે કાકાએ સવારથી જ કીધું છે, પણ આપણે આ બધું કરવાનું છે, વાસને રાંધવાનું છે, તે થોડુંક લેટ થઈ જશે. તો આપણે જમવા જાશી, ત્યાંનો પણ વિડીયો તમને એન્જોય કરવા મળશે. તો ચાલો બની રહેજો વિડીયોમાં. વિડીયો ગમે તો લાઈક શેર, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હાલો હવે આપણે વાસનું રાંધી લઈએ. તો પહેલાં ગૌમૂત્ર છાંટી અને પછી કરી દઈ ચાલુ. તો આ ગૌમૂત્ર છે જો ગાય માતાનું. અમારે આ શું કે ઓર્ગેનિક કરતા હોય ને અમે ખેતી, તો એટલા માટે અમે રાખ્યું જ છે ભરીને. તો એટલે આપણે લઈ લીધું છે. તો ચાલો છાંટી લઈએ. રેડી. તો ચાલો હવે આપણે વાસનું રાંધી શકીએ. જ્યાં સુધી ઝાડવા મસ્ત ફૂલ આવ્યા છે જુઓ છે. તો ચાલો જો પાણી ભરી લીધું છે. તો હવે જઈએ. તો ચાલો જો ચોખા આપણે ધોઈ નાખ્યા છે, પાણીએ ભરી લીધું છે. તો હવે ચોખામાં નાખીને જળાવી દી ચૂલે. આમાં છે ને ખીર જ બનાવવાની હોય, દૂધ પાક ના હોય. એટલા માટે આપણે જો ચોખા રાંધી અને પછી આમાં ખાંડ નાખી દેવાની એટલે ખીર બની જાય. તો ચાલો હવે બનાવી લઈએ પછી. તો ચાલો રંધાઈ ગઈ છે વાસ. તો હવે યાસિકને કંઈ નાખી દઈએ. તો ચાલો નાખી દઈએ એટલે પછી આપણે આ રોટલી ને ખીર ને બધું ખાઈ શકાય. તો ચાલો પહેલાં પિતૃદેવ. તો દોસ્તો જો આપણે વાસ નાખી અને પછી બપોરના આવીને જમીન પછી નીંદર એક કરી અને નીંદર કરીને પછી હવે અત્યારે જો જઈ રહ્યા છીએ મારા કાકા ત્યાં જમવા. કેમ કે આજે તેરસ છે, બાળકોનું શ્રાદ્ધ છે. તો કાકાએ આજે જમવાનું રાખ્યું છે અને કથા રાખી છે. તો ચાલો રેડી તો જો થઈ ગઈ છે અને આપણું બેગ મસ્ત હાથમાં લઈ લીધું છે અને હવે આપણે જઈએ કાકા ત્યાં જમવા. તો ચાલો ત્યાં જઈ પછી શું ચાલુ છે કાર્યક્રમ એ બતાવીશ. તો ત્યાં જઈને મળ્યા. તો ચાલો પહોંચી ગયા છીએ ઘરે, પપ્પાના ઘરે. તો અદા જો પાછળ ઊભા છે. એમ કે રોજ વિડીયો આવતા હોય, અદા જોવો ને વિડીયો. તો દોસ્તો હજી અમે તો આવી ગયા, પણ હજી બધા અહીંયા કોઈ બીજા આવ્યા નથી. તો ચાલો હવે આપણે વાડીમાં જઈએ. કેમ કે આપણે બધા મળશે વાડીમાં જ, કેમ કે બધા વાડીમાં જ છે અત્યારે. કેમ કે જમવાનું છે સાંજે, તો સાંજે આવશે. તો જો અદા શું કે અદા હા લઈ ગયા. હા હું આ વિડિયા જોવો કે નહીં? વિડિયા જોવો છો? ગમે તમને? તો વાંધો નહીં. તો દોસ્તો જો અમે આવી ગયા છીએ અને બધા બેઠા છે અહીંયા જો મોજ કરી. અને હજી તો બધા આખી ફેમિલી આવશે ને ત્યારે ઓર મજા આવશે. તો ચાલો જો વાતાવરણ મસ્તીનું છે. એટલા જ સદસ્ય છે ઘરે, ઘર એકલા. અને વાતાવરણ જો કેવું ચોખ્ખું છે, કેટલો મસ્ત સીન આવે. પરફેક્ટ વ્યૂ. તો ચાલો હું અહીંયા લઈ લઉં મારો બેક કેમેરો કરી. તો દોસ્તો આવી ગયા ઘરે. પછી ઘરે તો એટલા જ છીએ સદસ્ય, બાકી તો બધા વાડીમાં ગયા છે. કેમ કે જમવાનું છે સાંજે. તો અમારે ધરબડાટી હાલે છે, એ તો હાલ્યા જ રાખતી હોય. બધા ફેમિલી મેમ્બર ભેગા થાય અને જો જોર જબરદસ્તી વાત ન થાય તો શું જોઈ પરિવારમાં ખરેખર એકદમ જોર જોરથી રાડું નાખીને વાતો કરવાની મજા આખી અલગ હોય છે. અને કોને કોને એવી મજા એન્જોય કરી છે. તો ગાઈસ અમે બધા ભેગા થઈને હજી આનથી પણ વધારે મજા કરશું. તો ચાલો અત્યારે તો હવે વાડીમાં જઈએ, કેમ કે મમ્મીની ગયા છે મેથી ઉપાડવા. ચાલો દોસ્તો ખીચડી જો ભેરવાઈ ગઈ છે, તો હવે આને ઓરી દઈએ અને બટેકા છે એ છોલી નાખીએ. તો ચાલો મંડી ખાવાનું કરવા, પછી મળ્યા. બટેકાનો ઢગલો કરી દીધો અને માં મંડી ગયા છે છોલવા. માં છોલવા મંડી ગયા છે. માં જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જુઓ અસલ મજાના. એ ભગવાન તું અને આપણા હેતુ બાબુ. હાય હેતાંશ. ભગવાનજી વેલા આવી ગયા ને અમે જરાક લેટ થઈ ગયા. પ્રસાદ લેવા આવી ગયા. છેલ્લા અધ્યાય અનુસાર પ્રસાદ લેવા પહોંચી ગયા. બાકી કથા તો ના સંભળાણી.
તો બધાને જય સત્યનારાયણ ભગવાન જય. તો જમવાનું તો બધું બનાવી લીધું છે, કાકી ને ફયું ને બધાય મમ્મી ને. પણ હવે છેલ્લે પાપડ મારા હાથ હોય જાય તો આપણે કરના ધુવાણો થાય એટલે રોવણ આવી ગયું. હાલો પાપડ ખાવા આવી જાય મિત્રો. સારી ગયા બોલો જય જય સીતારામ. જય જય સીતારામ. હાલો હવે પાપડ તર લઈ, મરચા તર લઈ, પછી બધા જમવા બેહે, પછી મળ્યા. હાલો હાલે ને ચાલો દોસ્તો આવી જાજો જમવા. અદા હાય. બોલો હાય. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હાલો હાલો સાહેબ, छोटे और बड़े मियाँ. મરચા ભાઈ. તો આ આપણા કાકી અને મોટામાં કેમ એકલા બેઠા છો? ચાલો આપણે અંદર પણ માહોલ જોઈ આવી. જેમાં ધ્રુવી બેન છે ને રોયા રો થયા છે. કેમ રો? વાયડી છે? ના ના ડાય દીકરી છે, ટપુડી છે. ટપુડી આમ જો દાદી ને દીકરી બે મોજ કરે છે. ધ્રુવી જો. તો દોસ્તો આપણે કાલ સાંજે જો કાકાના ઘરેથી જમીન આવવામાં જરાક લેટ થઈ ગયું હતું, તો પછી વિડીયો એન્ડ કરવાનો વારો નહોતો આવ્યો. તો જો વિડીયો આપણે અહીંયા અત્યારે એન્ડ કરશું. અને આપણે સવારથી જો આવી ગયા અહીં ખેતરે, આમાં પાણી બાકી છે ને આપણો પાણીનો વારો છે, તો આજ તો આખો દી ખેતરમાં નીકળવાનો છે. તો જો પાણી પાછળ વળે જ છે. તો ચાલો આ વિડીયોને હવે અહીંયા જ એન્ડ કરી છે. અમારો વિડીયો ગમે તો લાઈક શેર, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં. અને નવરાત્રિનો વિડીયો શું કહેવાય, નવરાત્રિના જે આઉટફિટ છે એ પહેરીને મેં રીલ્સ ને વિડીયો ને બધું બનાવ્યું છે, તો એ પણ તમને જલ્દી જ મળી જશે. તો ચાલો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. જય દ્વારકાધીશ.